દીવડા જગમગ જગમગ રે મેલડી આગલે રમવાયા દીવડા જગમગ જગમગ જીવ સોય મારો અમે તારા છીએ સ્વરૂપડા એ મેલડી તારી ભગતીમાં એ મેલડી તારી ભગતીમાં એવા રે રંગાણા અમે લાલજીભાઈ જલ્દી 500 રૂપિયા આવે તું જીવ સોય મારો અમે તારા છીએ સ્વરૂપડા સમજ્યા મારી કાળી માનો વ્યવહાર મેળવી ના મને 500 રૂપિયા આવે બાપ ધન્યવાદ હોય કે દૂર મારે તમે પૂજવાલી જગત માને કે નો માને મારે તમે માનવાલી આમાં એ ગાડું આમ છે મેલડી તારી ભક્તિમાં એ માવતર સોયા મારો અમે છોરું છીએ તમારા રાવણ દેવની મોજ હા જય મેલડી આવે હો માં સવર્યા માનવ ના જમા તાજી તમે રંગે રમો માં રંગે રમો હાલો જો કંકુડાની ડાળું માં તાજી તમે રંગે રમો માં રંગે રમો લીલા ઘેરમાં જેલી ગુજરાતમાં લીલીના ઘેરમાં જેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મેલડી ના રાજમાં વાલજીભાઈ શેટા તેમના તરફથી 500 રૂપિયા આવે છે અશોકભાઈ ડુંગરાણી તેમના તરફથી 500 રૂપિયા આવે છે સંજયભાઈ તાવેઠિયા તેમના તરફથી 500 રૂપિયા આવે છે સુરેશભાઈ શેટા તેમના તરફથી પણ 500 રૂપિયા આવે છે ધન્યવાદ રાહુલભાઈ સાકરિયા તેમના તરફથી પણ 500 રૂપિયા મેલડીના નામમાં આવે છે તો આ બુક ને પેન મે કહી દો બાબા અહીંયા લખાઈ નાખો ધન્યવાદ જે કોઈ લેવાની ઈચ્છા હોય મારા બાપ ધન્યવાદ આ મેલડી રમાબેન ભીખવાળી હીરાબેન ખોપાળા બે બેનું તરફથી 500 રૂપિયા આવે છે બાપ ધન્યવાદ મેહુલભાઈ કેશુભાઈ દેવી મુજબ તેમના તરફથી પણ 500 રૂપિયા આવે છે બાપ આ જો કે મારા માટે નહીં ભાઈ જે કાંઈ રકમ આવે ત્યાં મંદિરના કાર્યની માલી પર રહેવાના છો બાપા રાવળદેવ જોગણી માતા હા આમાં
સુરેશભાઈ વેલજીભાઈ માકણા તેમના તરફથી 500 ની રૂપિયા આવે છે. હવે ભાઈ બોલ છે ને લખે છે બુકમાં, જે કોઈ લેવાની ઈચ્છા હોય ત્યાં લખાઈ નાખજો. પણ 1 મિનિટની મારી બાપા બે સ્વયંસેવકને વિનંતી કરીશ, ઊભા થાવ છે મારા બાપ. અહીંયા આવો તો બે સ્વયંસેવક હોય મેલેડીમાંના, બે છોકરા ઊભા થઈને આવો છે મારા બાપ. આ એક મેલેડીમાંના નામની જોડી અહીંથી હોપડ કાઢો, કોઈને દેવામાં તકલીફ પડતી હોય તો જોડીને એક આટો મારી લો, કોઈ બાકી ન રહેશે મારા બાપામાં. 5, 25, 50, 500 નાખી અને મેલેડીના નામમાં જે કાંઈ નાખો ને એ મેલેડીના નામમાં જોડીમાં નાખી દો મારા બાપ. લાવો નીતિશભાઈ ગુરાસવા તરફથી 500 ની રૂપિયા આવે છે. આ જોડી એમ જો પાછળ છેડા સુધી અને એક બે બહેનોને વિનંતી કરું, એક આ જોડી બહેનોને મારી પાસે બે બહેનો ઊભા થાવ. આ ધર્મનું કાર્ય છે મારા બાપ. હાલ્યો આ ભાઈ એક પોગાડજો ત્યાં હાલે. બે બહેનો સમજો કોઈ બાકી નો રહે છેડા સુધી મારા બાપ. જે કાંઈ આવી મેલડીના નામમાં છે હો મારા બાપ. આમાં છોકરી સાંધો નોતો એકજી માડી નોતા સુરાજ, હે ભગવતી નોતા ભામણુલ માનવ લગતારલા, મેરુ નોતી નોતી માતાજી એકજી મેજની, દીદી નોતા સગત ને માલપા કોઈ જો ના જોનારા. મેલડીમાંના નામમાં થાય અમારા બેન ને મોજ આવી ગઈ. 300 500 ની રૂપિયા આવે છે બાપ. ધન્યવાદ. આ બહેનોને વિનંતી કરવા જોડી નીકળે કોઈ બાકી ન રહેતા દૂધમાં કપડામાં બકાલામાં કટકી કરી વધારો રાખ્યો હોય એમાં નાખી દેજો મારા બાપ. ધન્યવાદ. સાંધો નોતો સુરેશ નોતા નોતા આ ભમણમાં 9 લાખ તારોડિયા મેલડી ભાઈ ભાઈ. મારો મધરી રાજનો મોઘો મહેમાન, મારા સારોડિયાના ઢોરાનું ધરમ મેલડી, આ જગતના સાડા કરાય, માનવીના સાડા કરાય. આ સારોડિયાના ઢોળે બેઠી મને મેલડીનો ખોટો સાળો ન કરાય ભલામણા. આ જગત મેલી દે, આ દુનિયા મેલી દે, પણ ભલામણા હું સારોડિયાના ઢોળા વાળી મેલડી વ્યવહાર લેવાનો દેવું મુક્ત આજ કીધું ને તો મને મેલડીને ખોવાઈ જ બેસે. ઓ મારી ઝીણી ઝીણી ગુગળીઓનો તને હવન કર્યો હોય મારી દીવી, મારી ઝીણી 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 તને ગુગળીઓનો મારી મેલડી તને હવન કર્યો. જોજે મારી હરમામ કરી જાતી નહીં મારી મેલડી.
પાનાની પચું જાય નહીં જાય નહીં જાય નહીં ગોપાલ મારો ગોપાલ પૈસાનો વકીલ રે મન સરોડિયાના ઢોરાવાળી નાનડીને ટકોરા મરાય નહીં મારો પાગલ માણા ભેરું બને 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 મારો એક નો બેલી બને મારી મેલડી બને રે 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 ઓ મારા લખિયા માણાનો ટેકો એ મારી મેલડી બને રે 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 આ ગોપલું આ જોજે જોજે મારી મેલડી જગતમાં તારું નામ લઈ ડગલા માંડે એને ક્યાંય ભૂલા પડવા દેતી નહીં મેલડી મારા ચાર ગામના સીમાડો હાજવીને બેઠેલી મારી સરોડિયાને ઢોરાવાળી મેલડી મેલડી મારો ગરીબ નો એ મારો મારી મેલડી 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 એક સને કરવી હોય અમારી સારોડીના ઢોરાવાળી મેરડીને બધા આવે છે નવા ગામથી અમારા ભાઈ છે આમાં જો ગણી શિવના શિવાંશુ પટેલ તેમના તરફથી 500 એકરીઓ મેલડીના નામમાં આવે છે ભુવા ધૂણવા બે હે ને ભાઈ ભુવા એટલે તમે જોયું હોય છે પછડીનો શેડો લઈને શારે દિશામાં પગે લાગે ભાઈ ભુવાને ખબર ન હોય કોને પગે લાગે આપણે એમ કોને પગે લાગો તો પંસ ને નહીં ચાર દિશાની ચાર જોગણી લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ ને ચેહરભાઈ અને રાવણદેવ હોય ને ભાઈ રાવણદેવ કુળદેવી ભલે અમારે ગમે હોય પણ રાવણદેવ હોય ને જોગણી ફરજિયાત બોલાતી હોય ત્યારે અમારે યાદી કરતા મને મન થાય જોગીરાજ કુંડલીએ દુઓ લખેલો છે કેવો રાવણદેવના રખોપા કરવા મારી રાત દિવસ તું જાગતી ગમે ત્યાં ગાડીમાં ઠેલા નાખીને ચેન્નઈ લગીને કાર્યક્રમ કરવા વહી જાય ભરોહો આનો લઈને જયો ઘરે થયા અમારા ભાણામાં પડાવે અને કોઈ દી ભાગ્ય મારા ઝાપે રે બેહીન મારી જોગણી
રવિવારે મારી જોગણી રાજી થી જમાણે મારા તંતમિયા જોગી તન તમામ પણ દિલથી એક મારી જોગણી નો દીવો કર્યો હોય પછી જાજુ નો માગે મારી ભગવા બેખની જોગણી અરે વાહ એ દામ જગત માથે દુઃખ પડી જાય ધોઈ ની વેલા પડી જાય એવા સમયની માલમાં મારો ભગવો ભેટ યાદ કરે ને તો મારી ભગવા ભેખની જોગણીને યાદ કરે હો કે ક્યાં જાય મારા ભગવા ભેખની જોગણી હન ભલા મારા ઓશિયાળો આહુડું પડ્યું હોય અને જો એ ઓશિયાળા આહુડાનો હિસાબ મારી જોગણી કેજો લેતી પાછી પડું ને તો મને ભગવા જિલ્લાની જોગણીને ખોટ બેહો અરે જોગણી મારી માડી મારા કર્મે લખાણી વેળા કો વેળા એ સંભાળ રાખનારી જોગણી મારી વાળા લખાણી એ રાજુ આવશે મારી મેલડી બાપ અરે સતની તારી વાતો દુનિયા છે જાણી મારા કરમમાં મારી જોગણી લખાણી એ રાજુ આવશે મારી ઘોડાવાળી મેલડી બાપ ઘોડાવાળી મેલડી બાપ અશોકભાઈ મગનભાઈ સડોદરા ગામ સમરાળા એ અમારે અશોકભાઈ સડોદરાના આજે એમ થઈ ગયું મને મારી કુળદેવી મેલડી આપ્યું છે ને મારે કઈક આપવું છો હા અમારા અશોકભાઈ સડોદરાને મોજ આવી ગઈ 11,111 રૂપિયા આપે છોડાવે ફેર 40 છોડા 40 બાર ખોડાભાઈ મગનભાઈ સડોદરા હા સડોદરા ખોડાભાઈ મગનભાઈ સડોદરા ઈ પણ અહીંયા 11,111 રૂપિયા આપે છોડાવે ફેર 40 બાપ ઈશાની ભરતભાઈ તેમના તરફથી મને 501 રૂપિયા આવે છે બાપ ધન્યવાદ ભાઈ ભાઈ મારા કરમમાં મારી જોગણી લખાણી આવો રે આવો મામુ કાવડા તમને મળવા દેવો એ આયા નિતેશભાઈ ધનજીભાઈ દેવી પૂજક ભાઈ ભાઈ નિતેશભાઈ ધનજીભાઈ દેવી પૂજક એમને અહીંયા મોજ આવી ગઈ 5151 રૂપિયા આપે છોડાવે ફેર 40 છોડાવો મારા બાપ ધન્યવાદ અમારી કાળી વેલ નો વિહામો આ બાપુ મેલડી માત કી જય બીજા ભૂવા વિયો
મારી એક દી ગૂગલ નહોતો, ગૂગલ નો ગાંઠિયો નહોતો. હે દેવી, ગૂગલ નહોતો, એક દી ગૂગલ નો ગાંઠિયો નહોતો, તેલનો ત્રસકો નહોતો. મારા કુકા દાદા શિયાળે એની આંગળીઓના ટેરવા કાશી મારી ચામુંડાને. દેવી હાટું છે ને મારા શિયાળના વડવાએ પેટે પાકા બાંધ્યા છે. હો, હું નથી કર્યું. દેવી દેવી કરતા અમારા દરડા વયા જાય, પણ તમારી વિનાનો અમારો જનવારો કેમ જાય માં? હે મારા કુકા દાદા શિયાળના એ પુનારથનો ઢગલો મારી સાવણ સાવણ સાવણ. તું મારા જીવની જીવાય, તું મારું હાસુ રતન, મારી ચામુંડા. આમાં જોજે જોજે મારા કુકા દાદાએ હાથની હથેળીમાં તને કોક દી મારી ચામુંડા ખવડાવ્યું હશે મારા વાલા વિહામાં. ઈ ખાધેલા કોળિયા ખાઈને હરામ કરતી નહીં, મારા શિયાળના વડવાનું ધરમ મારી ચામુંડા. આમાં આ સરપંચ મારી રૂપિયા જોતા નથી, માયા જોતી નથી. બતાવો મને બતાવો, શિયાળના કુળમાં મને સાવણ બતાવો મારી નાજીઓના. પછી આવે 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 મારો એકલનો આધાર આધાર આધાર. મન વેળાયું પડે હા ભરે મને, હા ભરે મન મારી સાવણ હા ભરે. મારી ઓછી મૂડીનો ભાગ્યો મને, મારી ઓછી મૂડીનો ભાગ્યો મારી શિયાળના કુળમાં મારી દાદા કુકાનો વ્યવહાર મારી સાવણ બને. મારું શિયાળ પરિવાર કદાચ મારા સાઉન્ડના છિદ્રેલા શિરાની માથે હાલ્યું જાય અને કોઈ લાગ્યો એવી લાગ માને, કોઈ ભાગ્યો એવી ભાગ માને, અને લાગ્યાના લાગને તો મારા લીંબુના પિયાલાની મારી પાસે સુહી ન જાવ ને, એની મને દાદા કુકાનો વ્યવહાર મને સાવણને ખોટ લાગે.
તાળીઓ આવશે મારી ઢોરાવાળી મેલડી બાપ, ઢોરાવાળી મેલડી બાપ. જાઓ જાઓ મારી શિયાળની વસ્તી મન ચામુંડાનું નામ લઈ જગતમાં ડગલા માંડજો 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 ઓય મારી શિયાળ કુળની વસ્તી મન ચામુંડા મેરડીનું નામ લઈ જગતમાં ડગલા માંડજો અને મારા કુકા દાદાનો ધર્મ મારી ચામુંડાનો ત્યાં સુધી કે ભલા ભલા મારી વસ્તી મને યાદ કરીને મને જગત પાસે ડગલા માંડે અને કડવાશનો જો કાંટો વાગવા દઉં ને એ તેરી મને ખાધેલા કોળીએ મને ચામુંડાનો હરામ થઈ જાય હો. મારી બે મુખવાણી માતાજી એ તન બોલાવું એ તન મનાવું મારી ચામુંડજી એ તારા ઓસી પુડીના ભાગિયા એ ભાગિયા 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 એકલી શિયાળના ખાધેલા કોળિયા મન ચામુંડાને હરામ કરાઈ નહીં કરાઈ નહીં. મારા દુખિયા મારાના પોકાર સાંભળનારી દેવી ચામુંડા તને હાલ કહેવાના વદાન હોય નહીં. મારી હાડોના બાડે હો બેહીડા હારાના બાડે મારી દેવી અમોજા એ સાહેબ હારાના ગાડે હો બેહીડા હો હનુ મુસિયાલની માતા બે મુખવાળી ચામુંડા બોલો હો ચામુંડા બોલો હો એ ગરીબના કડકર ઝૂંપડે ઉતરું અને ભલામણા જો ખોનાના નળિયા નો કરું ને તો મુસિયાલની માતા ચામુંડાનો કેવા હો આયા મારી ચામુંડા મેલડીના નામમાં 500 રૂપિયા રામ ભરોસે આવે છે. તેમજ શિવરાજભાઈ હકુભાઈ ખાસર જમરાળા તેમના તરફથી 1100 રૂપિયા આવે છે. અમારા રમેશભાઈ હીરાભાઈ શેડા ભડિયાદ તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. બધા હોય તાળી મારા બાપ જોરદાર તાળી ધન્યવાદ. જગુભાઈ કવાભાઈ ભરવાડ સમોટિયાળા નંબર 2 તેમના તરફથી અહીંયા 5101 રૂપિયા સોદા હોય ફેર તાળીથી બાપ આ માલધારી ધન્યવાદ. આ માલધારી કવાભાઈ જોગાભાઈ સોહલા સમોટિયાળા નંબર 2 અહીંયા 1101 રૂપિયા આપી અને મારી ચામુંડાને ભેળીઓ સરસ વધાવો તાળી વધાવે ફેર મારા બાપ જોરદાર તાળીથી ધન્યવાદ. અમે
મેલડી આ મેલડી આ હવા વેદરી કાળી નાગણ બની રૂપિયા જેવડી ફેણું માંડી ધૂળીના ઘડીમાં માથે મારી હવા વેદની કાળી નાગણી લડાપો માંડે હો અરે ગાંડા આ ભલે મારા વિજયા શું હતું હે શું હતું રાકા થઈ રખડતા એક દી જારીના નોતા છો આજે અમારો ભાઈ છે વિજયભાઈ કાઈ નહોતું એક દી ભાઈ પણ અહીંયા સારોડીના ઢોરે લગની લાગી ને મારા બાપે અત્યારે મારી સારોડીના ઢોરા વાળી મેલડી કઈ ઘટવા નથી દીધું ને આ સરપંચ ની કઈ અમથા મેલડી મેલડી નો કરતા હોય મારો બાપ એ તો જેના 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 ટાણા મારી મેલડી હાંસવા છે ને મારો બાપ રૂપિયા પૈસા તો મારી અમારા નસીબમાં અમારી હેસિયત હોય તો આપજે બાકી ટાણું આવે ને સારી સાયકલ નો વેચ તો સમજ્યા અત્યારે રાજા કરી ફેરવે ને એની કૃપા ઈ તો એને કહેવાનું સમજો સરપંચ આ વસ્તુ તો અમારા નસીબમાં અમારી હેસિયત હોય તો જ આપજે કેવા ટાણે અમારા યુવાન દોસ્તરો બેઠા છે ને એક જ મિનિટ નો ખાલી પ્રસંગ એવો અમારે મેલડી ક્યારે આવે ને તો હારી લાગે મારા પાસે હા સરપંચ એક જ મિનિટ ખાલી હો ભુવાજી ખાસ અમારા યુવાન દોસ્તારોનું મગજમાં લીધે રેખું છે કે મેલડી ક્યારે આવે અમે ગઈ સિઝનમાં રાજકોટથી ભુવાજી કાર્યક્રમ પૂરો કરીને આવતા હતા મેં સરપંચને વાત કરી આ લાય છે ને કાયમિક મારા પ્રોગ્રામમાં બોલું મારી મેલડીની સામે લાંબી આંગળી કરીને એની સાક્ષીમાં વાત કરો બિલકુલ આમાં કાંઈ સડાવેલું નહીં રાજકોટથી અમે કાર્યક્રમ પૂરો કરીને આવતા હતા અમે 6 જણા મારી પાસે 5 જણા હું હતા ડ્રાઈવર ગાડી હાંકતો હતો રંગોળા વટો એટલે ધરવાળા સોકડી આવે એ ધરવાળા સોકડી નજીકમાં એ ભાઈ ઘડી બેસી જા ને ભાઈ હેઠો ઘડી બેસી જા ઘડી એ ધરવાળા સોકડી નજીકમાં એસઆર નો પેટ્રોલ પંપ છે બંધ હાલતમાં એસઆર ના પેટ્રોલ પંપે મારી ગાડી પડી પોગી એટલે 140-45 ની સ્પીડમાં એનું આગલું ટાયર ફાટી જાય ઇનોવા ગાડીનું એટલે પેલું ગલોડિયું મારે એટલે સિમેન્ટ નો થાંભલો ભાંગી નાખે હોવા બીજું ગલોડિયું મારે એટલે નાળિયેરીનું ઝાડવું ભાંગી નાખે મારી પાસે સીસીટીવી ફૂટેજ સાથેની વાત છે અને ત્રીજું ગલોડિયું મારે એટલે પેટ્રોલ પંપની માલપા ગાડી કરી જાય અમે 6 જણા માલપા બેઠા હતા કોઈને નાખોરી નો ફૂટવા દીધી મારી મેલડી બાપ અમથા મેલડી નથી કરતા બાપ મારા ગ્રુપ નું નામ છે કોર્ટ ઓફ મેલડી ગ્રુપ છે બધી અઢીની મોટર પણ 3.5 નું કામ આપે મારા ગ્રુપ નું નામ છે કોર્ટ ઓફ મેલડી મારી બધી ગાડીઓની પાછળ લખેલું હોય કોર્ટ ઓફ મેલડી એનું કારણ એક જ છે કે શનિવારની રાત હોય એટલે આપણે ભારત સરકારની કોર્ટ બંધ થાય શું કામ રવિવારનો દીવ કે દીદી મારી સારોડિયાના ઢોરા વાળી મેલડીની કોર્ટ ચાલુ થાય બાપો કદાચ જો આની કોર્ટની માલમાં કોઈ રાખ માણસનો કેસ આવી ગયો હોય અને જજના જજમેન્ટ નો ફેરવી નાખે ને તો મારી સારોડિયાના ઢોરા વાળી મેલડી નો હોય મેલડી નો હોય મારો વગર પૈસાનો એ દવાખાનામાં ડોક્ટર બને મારો વગર પૈસાનો દવાખાનામાં મેલડી ડોક્ટર બને દુનિયાના ડોક્ટરો થાકી જાય ને કે હવે આમાં શેની આને ઘરે લઈ જાઓ અને એકવાર મારી મેલડી કીધો ફરોહો હૃદયની માલમાં મારા નામનો પડ્યો હોય અને પછી મરી ગયેલા મરદા નો બોલાવું ને તો સારોડિયાના ઢોરે હું મેલડી નો હોય મેલડી નો હોય
રવાજો રવાજો મન મેલડીને ટકોરા મારશો નહીં મારશો નહીં મારશો નહીં આ પરણવા રાવણ દેવની મોજ હા એ બાપ જગતમાં છે અમારા વિજયભાઈ કીધું ને જો કે મારા મોટા ભાઈ સમાન છે બરાબર મારા મોટા ભાઈ સમાન છે કીધું ને કે મેલડી ક્યારે મળે જેવી સુખમાં મળે ને એની કરતા હારી પાછી દુઃખમાં મળે પણ જો એનું ભજન ન મૂકો તો જોજે જોજે મન ગરીબડાને છેતરતી નહીં મારી મેલડી મેલડી મારો વગર પૈસાનો વકીલ બને મેલડી 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 રે મારા સારોડિયાના ઢોરાવાળી મેલડી તને ટકોરા મરાય નહીં જગત મારે સારોડિયાના ઢોરાવાળી મેલડીને કોઈ ટકોરા મારે એ તમારા મરી ગયેલા મરદાનો અને જો મરજા બેઠા કરતી પાછી પડું ને તો મને સારોડિયાના ઢોરાવાળી મેલડીને ખોજ બે હો આ સરપંચ મને હુજેલી નાગણીને કોઈને જગાડી આ કર દે જ એ મને હુજેલી નાગણી મેલડીને કોઈને ટકોરો કર્યો વિના ઓશિયાળું આહુડું પડે ને ઓશિયાળું આહુડું પડે મારા વાળાની આંખમાં જ આહુડું પડે એ મને મેલડીને વહમું લાગે હો ગણા એ અભી કદાચ તારા હજારો દુશ્મનના ટોળા હામાં આવીને ઉભા રહી ગયા હોય ને તેની મને ઢોરા વાળીને યાદ કરજે ઘોમાં ભાલા નો ખોઈ દો ને તેની એવી મને સારોડિયાના ઢોરે પણ મેલડીને તાજેમ નો કરતો બાપ આ વિજયભાઈ ની મોજ હા વિજયભાઈ કરશે આયા રાકા થઈ રખડતા 2 મિનિટ રોકા કોઈ અમે અમારી અડુટાઈ નથી કરતા સરપંચ પણ અમારા યુવાન દોસ્તરો બેઠા એને ખ્યાલ પડવો જોઈએ એ ભાઈ બેહી જાય ને ભાઈ પગે લખો ઘડી બેહી જાય ને બાપા યુવાન દોસ્તરો બેઠા બધાને મગજમાં લીધા રાખો મેલડી ક્યારે આવે ભાઈ સરપંચ નહોતા ને તેથી અહીંયા માવો ખાવાના પૈસા નહોતા તમારી રેખો માણા માવો સળતો હોય ને તો 10 મિનિટ વાટ જોઈને ઊભું રહેવું પડે હમણાં થોડો માવો ખવડાવે મજા આવે આ ઈ પોઝિશન હતી કારણ કે નાનપણની માલપા ગરીબાઈની માલપા મારા બાપાએ આ લોક છોડીને પરલોકની માલપા સીધાવી જાય હાવ નાના નાના ભાઈ વાળું પાણી કર્યા વગર ના હોઈ જતા આજ એની કૃપા છે દર વર્ષે અમારા રાવણદેવ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરું કોઈ પણ 50 પૈસાનો ફંડ ફાળો નહીં લેવાનો કોઈ દે તોય નહીં લેવાનો કોઈને સ્ટેજમાંથી ઉડાડવા નહીં આવવાનું આ મેલડીની કઈક દિયા છે રાકા થઈ રખડતા એક દી અહીંયા ઝારીના નોતા જો પણ જોઈ લો મેલડી તારી મેરથી ભોગવે સપન ભોગો આજ એની કૃપા છે મળી તું મળી એટલે આ ભિખારીને દુનિયા ઓળખે ને કે આ રાખને કોણ ઓળખે અમારી મેલડી દેવી મારા જીવની જીવાયું તન બોલાવું તન મનાવું મારા શાયરના હિલોળા મેલડી તારી દયાથી મારું ગાડું હાલે મારી મેલડી
મેલડી મહાત કી જય. ભાઈ સ્ટેજ માંથી ચા આપી દેજો. એટલે ભાઈ ચા લાવજો ચા. એ વિજયભાઈ અને પ્રવીણભાઈ જમાવી દીધો હો બાકી તમે. એમાં કાંઈ ન ઘટે. માતાજીની કૃપા હોય એટલે જામી જ જાય સમજ્યા. હા હલો ભાઈ, જેને કોઈને ચા પીવો હોય ભાઈ, અહીંયા બહાર કાઉન્ટર છે, જે ભાઈઓને ચા પીવો હોય બાબા પી આવજો, ગરમ ચા છે.
હાલો અહીંયા પધારેલા બધા મિત્રોને નમ્ર વિનંતી, જેને ચા પીવાની ઈચ્છા હોય વાલા બહાર કાઉન્ટરે કેટલા ગોઠવેલા છે, જે પણ નહીં ચા પડે એ બહાર જઈને પી આવજો વાલા.